હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં પુલનું કામ પૂર્ણ થતા ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 48નું છેલ્લા 6 વર્ષથી કામ ચાલી રહ્યું હતું ત્યારે હિંમતનગરના સહકારી અને મોતીપુરા વિસ્તારમાં આવેલા 2 ઓવરબ્રિજ ન બનતા ભારે ટ્રાફિક જામની સમસ્યા હતી ત્યારે હવે સાંસદ શોભનાબેનના હસ્તે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેને લઈને વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી। પુલના લોકાર્પણમાં સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સરકારી જીન ખાતે જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું એને અમે સાધનોને જવા માટે લીલી ઝંડી આપી હતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીની આગેવાનીમાં 454 કરોડનું જે માતબર રકમ આ રોડ માટે નેશનલ હાઈવે માટે ફાળવી હતી। સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને હાઈકોર્ટે અનેક સવાલ ઉઠાવ્યા છે। પરીક્ષામાં કેટલાક જવાબો પડકારવા મામલે સવાલ સર્જાયા છે તેમજ દર મહિને આ પ્રકારની પરીક્ષા યોજાય છે અને દર મહિને હાઈકોર્ટમાં કેટલાક જવાબો પડકાર કરવામાં આવે છે। આ પ્રકારની સમસ્યાને અટકાવવા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવા હાઈકોર્ટ દ્વારા સૂચન જારી કરવામાં આવ્યું છે। તાજેતરમાં લેવાયેલી વનરક્ષક ભરતીની પરીક્ષા મામલે હાઈકોર્ટમાં અરજી થઈ છે તો 3 સપ્તાહ બાદ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે એક્ઝામ લેવાની છે તે એક્ઝામમાં બહુ બધા સવાલોમાં ભૂલ છે તેઓના જવાબમાં તે ભૂલો 4 વખત તેની આન્સર કી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। ચોથી આન્સર કીમાં પણ તેઓની ભૂલ હતી તે માટે પિટિશનર દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી છે। તેમાં હાઈકોર્ટે જીપીને બોલાવીને તેઓને આદેશ આપવામાં આવેલો છે કે તમે જે ભૂલ છે તેની માટે સ્પેશિયલ કમિટી બેસાડો અને એ કમિટીમાં સ્પેશિયલ કમિટી લોકોને પસંદ કરી તેમાં કોઈ બી ખામી ન રહે તે માટેનું માર્ગદર્શન આપેલું છે। સાબરકાંઠાના સરહદી વિસ્તાર પરોયા ગામે કપાસનું બિયારણ તૈયાર કરવા નિકુંજ કુમાર તેમજ મહેન્દ્રભાઈ પટેલે વેપારી તરીકે વાવેતર માટેનું બિયારણ આપ્યું હતું। આ બિયારણ કેટલું તૈયાર થયું તેની તપાસ કરવા જતા આરોપીઓએ કોઈ બિયારણ નથી અને અહીં ફરી ન આવતા કહી વેપારી સાથે ઝઘડો કર્યો। આરોપીઓએ ઘાતકી હુમલો કરતા વેપારીઓને શારીરિક ઈજાઓ પહોંચી હતી। આ હુમલામાં મહેન્દ્રભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પોલીસે આ મામલે 6 આરોપીઓની અટકાયત કરી છે તો આરોપીઓને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓએ તપાસમાં સાથે ન આપતા પોલીસે આરોપીને કોર્ટ સામે રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સમગ્ર મામલે હાલ આરોપીઓની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે। તમામ આરોપીઓ છે 6 આરોપીઓ એમને ગઈકાલે ખેડબ્રહ્મા ખાતે એરેસ્ટ કરવામાં આવેલા હતા। નામદાર કોર્ટમાંથી એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા। નામદાર કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। જામનગરની સમરસ હોસ્ટેલ ફરી વિવાદમાં આવી છે। જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓના ધરણા કરવામાં આવ્યા છે। પ્રાથમિક સુવિધાના અભાવની પણ ફરિયાદો ઉઠી છે। હોસ્ટેલના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે છેલ્લા 3 વર્ષથી ગરમ પાણી માટેની સિસ્ટમ બંધ છે। અનેકવાર રજૂઆત છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ઘટના અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। 3 વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી જે પ્રાથમિક સુવિધા છે તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી। આજ 3જી થી 4જી વાર રજૂઆત કરવા આવ્યા છીએ બરાબર। છેલ્લા 3 વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી। પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે। સમસ્યા એવી છે કે 3 વર્ષથી સોલારનું ઠપ છે, ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની ક્વોલિટીમાં રોટલીથી લઈને વારંવાર મેડમને રજૂઆત કરેલી છે। હું પોતે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યો છું। અમારાથી પણ કાંઈ ન થયું। આજે મેં રાજીનામું આપી દીધું બરાબર, સમયના કારણે બધાના કારણે સહી તોય પણ આજે મને બધા વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનમાં આવે છે। બોટાદ સાળંગપુર રોડ પર અનાજના ગોડાઉનનો કથિત વિડીયો વાયરલ થયો છે। સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થયો છે। સિટી મામલતદારે સ્થળ તપાસ કરી અધિકારીએ વિડીયોમાં દેખાતા ગોડાઉનમાં જઈને તપાસ કરી। ગોડાઉન ખાલી હોવાનું સામે આવ્યું છે તો અંદર અનાજ ન મળ્યું અને મામલતદારે ઉપરી અધિકારીને સમગ્ર રિપોર્ટ મોકલ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદારને તપાસ સોંપી છે। સ્થળે મુલાકાત કરેલી, અનાજનું ગોડાઉન ખોલી અને જાતે તપાસ કરેલી। આમાં કોઈ અનાજ કે કોઈ વસ્તુ પડેલી નથી। એ અંગેનું અમે સ્થળ સ્થિતિનું પંચનામું અને વિગતવાર અહેવાલ આજરોજ ડીએસઓ સાહેબને મોકલી આપેલ છે।
આગળની જે પણ કાર્યવાહી કરવાની ઉપર અધિકારી તરફથી સૂચના મળશે જે કરવામાં આવશે. ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં પંચમહાલ જિલ્લાના નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીએ વેશપલટો કરી ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રાશન કાર્ડની કામગીરીમાં ઘણી અનિયમિતતા સામે આવી હતી. સરકારે એફિડેવિટ પ્રથા બંધ કરી હોવા છતાં અરજદાર પાસે એફિડેવિટ કરાવાતું હતું, જેના કારણે 23 રૂપિયામાં થતી કામગીરી માટે અરજદારને 300 રૂપિયાનું આર્થિક ભારણ સહન કરવું પડતું હોવાનું સામે આવ્યું હતું. સાથે જ સ્ટેમ્પ વેન્ડર દ્વારા પણ નક્કી કરાયેલા નાણાં કરતાં વધુ નાણાં લેવામાં આવતા હતા, તો ઝેરોક્સ સેન્ટરમાં પણ વધુ નાણાં લેવાતા હતા. અરજદારોને પડતી અગવડતાને લઈ ચકાસણી હાથ ધરવામાં આવી, જેમાં અનિયમિતતા સામે આવતા અધિકારીએ જણાવ્યું હતું કે જોગવાઈ અનુસાર કામ નહીં થાય તો જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રોની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવેલ છે. ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓએ રેકોર્ડ તોડ્યો છે. 2023ની સરખામણીએ 2024માં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. 2024માં 58 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. 2023માં 51 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા, તો 2018થી અત્યાર સુધી 1.80 કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નવા પ્રોજેક્ટોને લઈ પ્રવાસીઓએ વધુ મુલાકાત લીધી, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓનું આકર્ષણ જંગલ સફારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચિલ્ડ્રન પાર્ક રહ્યું હતું. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ઘણા લોકો આવ્યા છે અને ખૂબ જ મોટો આંકડો સામે આવ્યો છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓએ રેકોર્ડ તોડ્યો છે અને જંગલ સફારી એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર લોકો માટે બન્યું છે. અને 2023ની સરખામણીએ 2024માં વધુ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. અમદાવાદના દાણી લીમડામાં એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે અને યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ કરવામાં આવી છે. બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ, તો 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 વોન્ટેડ છે, તો કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં જુગારધામ ચાલતું હતું, તો સલમાન મિર્ઝા નામનો શખ્સ આ જુગારધામ ચલાવતો હતો. ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ તેમજ એલસીડી ટીવી, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કાંકરેજના થરામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાંકરેજ વિસ્તારને નવા જિલ્લામાં સમાવેશ કરાતા થરામાં લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. થરામાં સજ્જડ બંધ પાડીને ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકોએ એકત્રિત થઈ બેઠક કરી, તો કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, જે જિલ્લાને લઈને જે વિભાજનની વાત સામે આવી છે ત્યારથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ગઈકાલે દિયોદર અને શિહોરી બંધ રાખવામાં આવ્યો હતો અને આજે જે છે તે કાંકરેજનું મુખ્ય મથક થરા બંધ રાખવામાં આવ્યું છે. કાંકરેજના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અથવા તો તેમને પાટણ જિલ્લામાં સામેલ કરવામાં આવે. આ માંગને લઈને આજે થરા વિસ્તારના તમામ વેપારીઓ બંધ પાડ્યું છે અને તમામ વેપારીઓએ કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર જોડે બેઠક યોજી રહ્યા છે અને આ બેઠક બાદ આગળની રણનીતિ શું ઘડવી તે મામલે નિર્ણય લેવાશે. આમ બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવાથી ધાનેરા, દિયોદર અને કાંકરેજ તાલુકામાં વિરોધના સૂર ઉઠ્યા છે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તમે રામ ભરોસે ચાલતી સેવા સંસ્થા, ગૌશાળા કે હોટલ ચાલતી જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય રામ ભરોસે ચાલતી હોસ્પિટલ જોઈ છે? જુઓ, આ દ્રશ્યો છે બોટાદના રાણપુર તાલુકાના જાડીલા ગામના આરોગ્ય કેન્દ્રના, કે જે આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ તેમજ દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાની અનેકવાર ફરિયાદ ઉઠી છે, જેને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામના આગેવાનોએ રિયાલિટી ચેક કર્યું, જેમાં હોસ્પિટલ તો રામ ભરોસે ચાલતી હોવાનું સામે આવ્યું છે. ગામના આગેવાનો અને લોકોએ મીડિયાની હાજરીમાં રિયાલિટી ચેક કરતા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો, એટલે કે ડોક્ટર વગર જ
આરોગ્ય કેન્દ્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે. મુલાકાત લેવાનું કારણ મેઇન એ છે કે અમારા ગ્રામજનો અને મજૂર વર્ગને ખૂબ જ તકલીફ પડે છે છેલ્લા 2 વર્ષથી. આ દિવાળીથી અમે વિચાર કરતા હતા કે આવું કંઈક કરીએ, કારણ કે અહીંયા ડૉક્ટરનો સ્ટાફ હોતો જ નથી, ખાલી હાજરી પૂરવા આવતા હોય છે. અને આજે આપણે રિયાલિટી જોયું, તમે લોકોએ જ બધાએ જોયું કે અંદર ગયા કોઈ પણ ડૉક્ટર નથી. તો ખાસ આપણે આ બધાને વિનંતી કરીએ છીએ જે આની ઉપરના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ આવતા હોય એને કે જાળીલા આરોગ્ય કેન્દ્ર જો ચલાવવું હોય તો 100% ચલાવો, નહીતર બંધ કરી દો. તો અહીંયા ખોટો માણસોને 6 કલાક 8 કલાક 12 કલાક અથવા તો 24 કલાક ડિલિવરી માટે રાહ ન જોવી પડે. કારણ કે એન્ડમાં તો એ લોકો રિફર જ કરે છે અને ખુશ્બુ કરે છે. એનો અર્થ એવો થાય કે ખુશ્બુ સાથે કાંઈક ટાઈઅપ છે, જે કાંઈ હશે એ મને ખ્યાલ નથી. તો ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ આ બધું બંધ કરો અને ગામનું આરોગ્ય કેન્દ્ર છે એ સારી રીતે ચલાવો. મહત્વનું છે કે જાળીલા ગામે આસપાસના 30 ગામોને આરોગ્યની સેવાનો લાભ મળે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે, પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ તેમજ અપૂરતા સાધનોને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓને અન્ય ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થવું પડે છે, તેમજ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર હાજર ન હોવાને કારણે પ્રસૂતાઓને પણ પરેશાની વેઠવી પડે છે અને સામાન્ય ડિલિવરી હોવા છતાં તેને સિઝેરિયન કરવાનું કહી નક્કી કરેલી હોસ્પિટલમાં મોકલે છે તેવો આક્ષેપ છે. ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં પૂરતા સાધનો અને પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. આ ફરતા ગામનું દવાખાનું છે, 7-8 ગામનું હશે કે વધારે છે ખબર નથી, પણ કોઈ સારવાર અહીં પૂરી થતી નથી. અને કામ બાબતે તો બેકાર જ છે. કોઈ પણ ડિલિવરી કેસ અડધી રાતે આવ્યો હોય ને તો કોઈ જાગતા નથી અને સીધા આપણને મોકલી દે છે બોટાદ જાઓ ને ધંધુકા જાઓ કે રાણપુર જાઓ. તો આ ગામના આ દવાખાનું શા માટે કર્યું છે એ મને છે. ડોક્ટરો અહીંયા કેટલા હોય નથી ખબર. જ્યારે આવી ત્યારે કોઈ પણ ડોક્ટર એક બાળકની જ મારી નજર સામે એક બાળક બચારો મરી જવાની અણી હતો. મેં અંદર ગયો, ઓલી બાય બચારી રોતી હતી, હું અંદર ગયો, ડોક્ટર સાહેબને કીધું આની સારવાર કરો, તે કે અમારથી નહીં થાય. તો મેં કીધું ન થાય તો દવાખાનું ખોલીને શા માટે બેઠા છે? જ્યારે આ અંગે હોસ્પિટલના ફાર્માસિસ્ટે જ ડોક્ટર વગરની હોસ્પિટલ હોવાનું સ્વીકાર્યું હતું અને કહ્યું કે ડોક્ટર રાજકોટ ટ્રેનિંગમાં હોવાથી ગેરહાજર છે. અત્યારે હાલમાં ટ્રેનિંગમાં ગયેલ ડોક્ટરની જગ્યાએ અન્ય ડોક્ટરને ચાર્જ આપવાની જવાબદારી તાલુકા આરોગ્ય અધિકારીની છે. જેને જાણ કરી છે ત્યારે ડોક્ટર મોકલે છે. અહીંયા 2 ડૉક્ટર છે, એક મેડિકલ ઓફિસર છે અને એક આયુષેમો છે. આયુષેમો ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર છે અને મેડિકલ ઓફિસર આજે રાજકોટ ટ્રેનિંગમાં છે. ડૉક્ટર અહીંયા જ રહે છે ક્વાર્ટરમાં, ગેરહાજર હોય છે એવું નથી. હવે આવું એ ચાર્જની વ્યવસ્થા તાલુકામાંથી થાય છે, એ કરશે. હા, તાલુકામાંથી સાહેબને વાત થઈ ગઈ છે અને એ અહીંયા મેડિકલ ઓફિસર આવે છે. બીજું તો ડોક્ટર જ નથી, એટલે ડોક્ટર વગરને હોસ્પિટલ કહી શકાય ને? હા, એવું કહી શકો અત્યારે તમારે કહેવું હોય તો. સાંભળ્યું ને તમે. હવે હોસ્પિટલમાં ડોક્ટર આવી તો ગયા, પરંતુ માત્ર ઓપીડી જોવા માટે. ડોક્ટરે તો સ્પષ્ટ કહી દીધું કે સાહેબનો ફોન આવ્યો એટલે આવ્યો છું, હાલમાં મારી કોઈ જવાબદારી નથી. ડોક્ટર તો એક જ રટણ કરી રહ્યા છે કે સાહેબે કીધું એટલે ઓપીડી જોવા આવ્યો છું. મને સાહેબનો ફોન આવ્યો એટલે હું અત્યારે ઓપીડી જોવા માટે અહીંયા આવ્યો છું. ડોક્ટર નહોતા એટલે તમે આવ્યા છો કે શું છે? મને ટીએ તો સાહેબનો અત્યારે ફોન આવ્યો છે કે ભાઈ ઓપીડી જોવા જાઓ એટલે હું આપણી ઓપીડી જોવા જવાબદારી આવ્યો છું. અહીંયા કઈ ડોક્ટર પાસેથી અત્યારે તમે ચાર્જ સંભાળ્યો કે ખાલી જગ્યા પર? ટીએ તો સાહેબનો ફોન આવ્યો એટલે હું અત્યારે ઓપીડી જોવા માટે. એટલે આપની કઈ જવાબદારી ખરી છે અહીંયા જાળીલા હોસ્પિટલની અંદર હાલ? હાલમાં અત્યારે કઈ નહીં, સાહેબનો ફોન આવ્યો એટલે સાહેબના ઓર્ડરથી હું અહીંયા આવ્યો છું.